નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અત્યારે મજબૂર છે। જો કે તેમના પાસે અત્યારે ગુમાવવા માટે કશું વધારે બચ્યું નથી, પણ પુતિન પાસે હજુ ઘણું બધું છે। પુતિન એક પછી એક ખતરનાક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે। ટેન્ક, ફાઇટર જેટ, હેલિકોપ્ટર, મિસાઇલ, હજુ પણ તેમની પાસે કેટલાય હથિયારો એવા છે જેનો ઉપયોગ પુતિન કરશે ત્યારે દુનિયાને નવાઈ લાગશે। યુક્રેનના યુદ્ધમાં અત્યારે મોરચો સંભાળી રહ્યા છે રશિયાના આ ખતરનાક હથિયારો, જે આ યુદ્ધમાં બની ગયા છે મૃત્યુદાતા। જે યુદ્ધમાં 2 મહિના થયા તે યુદ્ધમાં સૌથી વધુ મોત નિપજાવનાર મશીન કયું છે? આ યુદ્ધમાં સૌથી વધુ દારૂગોળો કોણ વરસાવી રહ્યું છે? યુક્રેન યુદ્ધમાં કોને કહેવામાં આવી રહ્યું છે મૃત્યુદાતા? આ છે કેમો 52, આ છે કેમો 50, આ છે MI-24, આ છે MI-28, આ છે MI-35 અને આ છે MI-17V5। યુક્રેનના આકાશમાં સૌથી વધુ અત્યારે આ મશીનનો તરખાટ છે। કીવ બાદ લુહાન્સ્ક અને ડોનેસ્ક રિજનમાં આમનો કહેર છે। દક્ષિણ પૂર્વમાં મારિયુપોલ પર કબજામાં આ જ હેલિકોપ્ટર્સની ભૂમિકા સૌથી વધુ છે। રશિયાએ અત્યારે યુક્રેન યુદ્ધમાં પોતાના હેલિકોપ્ટર્સની પૂરી તાકાત લગાવી દીધી છે। આ ઓપરેશનની ડિટેલ અને આ હેલિકોપ્ટર્સનો ફાયર પાવર જોઈએ તે પહેલા જુઓ રશિયાની પાસે એટેક અને સપોર્ટ હેલિકોપ્ટર્સનો કેટલો મોટો કાફલો છે। રશિયા પાસે કેમો 52 અટેક હેલિકોપ્ટર સૌથી વધુ છે, જે એક મોટો કાફલો છે। રશિયાની સેનાને કવર આપવા માટે કેમો 52 અટેક હેલિકોપ્ટરની મદદ સતત લેવામાં આવી રહી છે। યુક્રેનમાં સૌથી વધુ આ જ રશિયન અટેક હેલિકોપ્ટર એક્ટિવ છે। ઉપરાંત રશિયા પાસે MI-28 અટેક હેલિકોપ્ટર્સ પણ 110 થી વધુ છે। આ જૂના જરૂર છે, પણ તેના ફાયર પાવરને નાટો પણ માને છે। રાતના અંધકારમાં ગજબની લડવાની ક્ષમતા ધરાવતું આ હેલિકોપ્ટર યુક્રેનમાં પણ કેટલાય મિશન રાતમાં અંજામ આપી રહ્યું છે। આ હેલિકોપ્ટરની નાઇટ વિઝનવાળી તાકાત ગજબની છે। MI-28નું બખ્તર એટલું ખતરનાક છે કે તેના પર કોઈ રાઇફલની ગોળીની નહીં, પણ આ RPG હુમલો પણ ખમી શકે છે। રશિયા પાસે 60 જેટલા MI-35 હેલિકોપ્ટર છે, જે દુનિયામાં ફ્લાઇંગ ટેન્કના નામથી જાણીતા છે। રશિયા પાસે MI-35ના બીજા વર્ઝન MI-24 આવા 120 અટેક હેલિકોપ્ટર છે। હવે આ ફ્લાઇંગ ટેન્કને જુઓ। આ એક નાના ટ્રાન્સપોર્ટર હેલિકોપ્ટર અને અટેક હેલિકોપ્ટરનું ભળતું રૂપ છે, પણ તેમાં એટલો દારૂગોળો લોડ કરવામાં આવી શકે છે જે કોઈ પણ દુશ્મનને સરેન્ડર કરવા માટે મજબૂર કરી દે છે। રશિયાએ આ હેલિકોપ્ટરનો ઉપયોગ સિરિયામાં બહુ સારી રીતે ISIS વિરુદ્ધ કર્યો હતો। ભારત પાસે પણ આવા કેટલાય હેલિકોપ્ટર્સ છે જે પઠાનકોટમાં તૈનાત છે। હવે જુઓ આ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર્સમાં રશિયાનું સૌથી વિશ્વાસપાત્ર મશીન। રશિયા પાસે ટેક્ટિકલ સપોર્ટવાળા MI-17V5 હેલિકોપ્ટર 300 થી પણ વધુ છે, જે સ્પેશિયલ ફોર્સને ફ્રન્ટ પર પહોંચાવે છે। MI-17V5 ભારત પાસે પણ આવા 150 થી વધુ હેલિકોપ્ટર છે,
જે કેટલાય વિસ્તારોમાં એરફોર્સની લાઇફલાઇન પણ કહેવામાં આવે છે. આ સમયે રશિયાના આ તમામ હેલિકોપ્ટર યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન કરી રહ્યા છે. તેના હુમલા 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ચાલી રહ્યા છે. રશિયાની સેના પણ સતત કામ કરી રહી છે. આ વ્લાદિમીર પુતિનનું સૌથી વિશ્વાસપાત્ર મશીન છે અને આ મશીન વિના યુક્રેનના ઓપરેશનમાં સફળતાની આશા નથી રાખી શકતા. Ночи высокоточными ракетами воздушного базирования ВКС России поражены 11 военных объектов Украины. Среди них 7 опорных пунктов и мест сосредоточения живой силы и военной техники. В результате ударов потери противника составили до 2 рот личного состава, 25 единиц бронетехники и автомобилей. Также в районе населенного пункта Червоная યુક્રેનમાં અત્યારે જેટલા પણ મિલિટરી ઓપરેશન ચાલી રહ્યા છે, જેટલા પણ ફ્રન્ટ છે, તેમાં જમીન પર હાજર સેના સાથે ખૂબ નજીકથી તાલમેલની જરૂર છે. જે ભૂલ પુતિન અને તેની સેનાએ કીવમાં રિપીટ કરી, પુતિન તેને ડોનબાસમાં રિપીટ કરવા નહીં માંગે અને તેના માટે જરૂરી છે કે સપ્લાય લાઇન મજબૂત હોય. સેનાને ક્લોઝ એર સપોર્ટ આપવો એટલે દુશ્મનની આર્ટિલરીને ધ્વસ્ત કરવાનું મિશન હોય કે પછી દુશ્મનની ટેન્ક રેજિમેન્ટનો રસ્તો રોકી તેના પર બોમ્બમારો કરવાનું હોય, આ બધું અટેક હેલિકોપ્ટર્સનું જ કામ છે. કેમોવે યુક્રેનમાં કેટલાય સિક્રેટ મિશનને અંજામ આપ્યા છે. ડબલ રોટક અટેક એટલે કે ઉપર નીચે રોટક સિસ્ટમવાળા આ હેલિકોપ્ટરના પૂંછડીમાં પંખા નથી લાગ્યા હોતા. રશિયાની સેનાને ક્લોઝ એર સપોર્ટ આપવામાં તેનો રોલ મહત્વપૂર્ણ હોય છે. યુક્રેનમાં તેના વિના રશિયાની ટેન્કની મૂવમેન્ટ સુરક્ષિત નથી માનવામાં આવતી. એન્ટી ટેન્ક મિસાઇલો ઉપરાંત એર ટુ એર મિસાઇલ અને 80 કિલોમીટરના રોકેટથી સજ્જ આ હેલિકોપ્ટર 315 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે. આ કેમોવ 52 ને આ કેટેગરીમાં દુનિયાનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર બનાવી દે છે. Нести на себе неуправляемое ракетное вооружение, типа воздух-земля и типа воздух-воздух. То есть даже применение по воздушным целям, непосредственно с вертолетами, самолетами противника. કેમો 52 ને જરા ધ્યાનથી જુઓ તો તેની ખાસિયતો તમને ખબર પડશે. જેમાં લાગેલા રડાર જુઓ, જે એક મોટી રેન્જમાં કામ કરે છે. એક સાથે અનેક ટાર્ગેટ જમીન પર મલ્ટીપલ એટલે કેટલાય ટાર્ગેટ પર એક સાથે મિસાઇલથી હુમલો કરી શકે છે. એટલે કેટલીય ટેન્ક અને બખ્તરબંધ ગાડીઓને એક સાથે એન્ટી ટેન્ક મિસાઇલ કે પછી પોતાના રોકેટથી નિશાન બનાવી શકે છે. આ કેવી રીતે ટાર્ગેટ સેટ કરે છે તે જુઓ. આમાં લાગેલા આ પોડમાં જે કેમેરા ફિટ છે તે તેને પોતાની ચારે બાજુની સ્થિતિ બતાવે છે. પછી દિવસ હોય કે રાત, એવામાં ટાર્ગેટની ઓળખ અને તેને નિશાન બનાવવાનું સરળ થઈ જાય છે. આવી અનેક ખાસિયતો છે જેના કારણે તે રશિયાની અટેક ફોર્મેશનમાં સૌથી સફળ હેલિકોપ્ટર સાબિત થયું છે. રશિયાએ પોતાના કેટલાક Mi-35 અને Mi-24 હેલિકોપ્ટર જરૂર ગુમાવ્યા છે, પણ એકાદ બે નુકસાન છતાં કેમો 52 હેલિકોપ્ટરનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. યુક્રેનના યુદ્ધમાં હેલિકોપ્ટરનું ઓપરેશન સરળ નથી હોતું અને તેનું કારણ છે યુક્રેનની એર ડિફેન્સ, જે કેટલાય વિસ્તારોમાં અભેદ કિલ્લા સમાન છે. જ્યાં રશિયાના ફાઇટર જેટ્સને રોકવા માટે યુક્રેને પોતાની 3 એર ડિફેન્સ સિસ્ટમનો સફળ ઉપયોગ કર્યો છે. જેમાં બક એર ડિફેન્સ સિસ્ટમ છે, S-300 પણ છે અને ખભા પર રાખીને ફાયર કરી શકાય તેવી સ્ટ્રિંગર મિસાઇલ પણ છે. યુક્રેનની તાકાત અત્યાર સુધી તેના આ જ ડિફેન્સિવ મિસાઇલ સિસ્ટમ રહી છે. તે પછી રશિયાના ફાઇટર્સને રોકવાના હોય કે પછી તેના હેલિકોપ્ટર્સને રોકવાના હોય. સ્ટ્રિંગર મિસાઇલે રશિયાના હેલિકોપ્ટર્સને કેવી રીતે તોડી પાડ્યું તેનો આ વિડિયો સૌથી ખતરનાક કહી શકાય. રશિયાનું આ હેલિકોપ્ટર કીવ પાસે ઓપરેટ કરી રહ્યું હતું ત્યારે જ યુક્રેનની સ્પેશિયલ ફોર્સે તેના પર અમેરિકા પાસેથી મળેલી સ્ટ્રિંગર મિસાઇલથી હુમલો કર્યો. આ Mi-24 હેલિકોપ્ટર હતું, જેમાં સવાર બંને પાયલોટ્સને કંઈ ખબર ન પડી કે ક્યારે તેમના હેલિકોપ્ટર પર મિસાઇલ છોડવામાં આવી અને ક્યારે તેમનું કામ તમામ થઈ ગયું.
સ્ટ્રિંગર એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે જેને ખભા પર રાખીને ફાયર કરી શકાય છે અને તે નીચી ઉડાન ભરી રહેલા ડ્રોન, હેલિકોપ્ટર અને ત્યાં સુધી કે ફાઇટર જેટ્સ માટે પણ ખૂબ જ ઘાતક મિસાઇલ માનવામાં આવે છે. આ 3500 મીટર ઊંચાઈ અને 5 કિલોમીટરની રેન્જ સુધી હવાઈ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. યુક્રેનમાં હેલિકોપ્ટરના ઓપરેશનને બહુ મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે નીચી ઉડાન ભર્યા વિના તેઓ સચોટ નિશાન નથી લગાવી શકતા. 4000 મીટરથી વધુ ઊંચી ઉડાન ભરે તો પણ સ્ટ્રિંગર જેવી મિસાઇલથી બચી શકે તેમ નથી. જો વધુ ઊંચાઈ પર ઉડશે તો બક એર ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ તેને તોડી પાડશે. માટે યુક્રેનમાં હેલિકોપ્ટરને તોડી પાડવું ખૂબ બહાદુરીનું કામ થઈ ગયું છે. આવા હેલિકોપ્ટર્સને સ્ટ્રિંગરથી વધુ ખતરો છે, કેમ કે યુક્રેનની વધુમાં વધુ ગ્રાઉન્ડ યુનિટ આ મિસાઇલોથી સજ્જ કરી દેવામાં આવી છે. આ કેટલો મોટો ખતરો છે તેને સમજવા માટે તમને 3 દશકા જૂની વાત યાદ અપાવીએ. 1980ના દશકામાં જ્યારે રશિયાની સેના અફઘાનિસ્તાનમાં હતી ત્યારે અમેરિકાએ ત્યાં લડતા અફઘાન સૈનિકોને સ્ટ્રિંગર મિસાઇલથી સજ્જ કર્યા હતા. તેમને ટ્રેનિંગ આપી હતી ત્યારે રશિયાના હેલિકોપ્ટર્સને આ મિસાઇલોથી ભારે નુકસાન થયું હતું. અફઘાનિસ્તાનમાં 300થી વધુ હેલિકોપ્ટર અને 100થી વધુ ફાઇટર જેટ સ્ટ્રિંગર મિસાઇલોનો ટાર્ગેટ બન્યા હતા. કેમોવ 52 કોઈ યુક્રેનની મિસાઇલનું નિશાન બને છે તો તેમાં પાયલોટ પોતાનો જીવ કેવી રીતે બચાવે છે? મિસાઇલ હિટ થતા સમયે કે પછી હેલિકોપ્ટર ક્રેશ થાય તે સમયે તેના પંખા હેલિકોપ્ટરથી અલગ થઈ જાય છે. પછી કેનોપી બહાર નીકળે છે અને પાયલોટની ઇજેક્શન સીટ લોન્ચ થઈ જાય છે. પુતિન ઈચ્છે છે કે આવી સ્થિતિ ના આવે અને તેમના હેલિકોપ્ટર ઓપરેશન યુક્રેનના એર ડિફેન્સ સિસ્ટમના નિશાન બન્યા વિના ચાલુ રહે. પણ ઝેલેન્સ્કીનો મૂડ સમજો. યુક્રેનનો દાવો છે કે તે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 150 હેલિકોપ્ટર ધ્વસ્ત કરી ચૂક્યો છે. આ આંકડા ઝેલેન્સ્કીને જોશ અપાવે છે અને આ જ કારણ છે કે તેઓ ઈચ્છે છે કે તેમને આવા જ વધુ હથિયાર મળે જેથી તે રશિયાનો મુકાબલો કરી શકે. ટક્કર બરાબરીની હોય, કેમ કે રશિયાના હવાઈ મશીન જ્યારે બોમ્બ વરસાવે છે તો જમીન પર તેમને રોકવા માટે મોટે ભાગે લોકેશન પર યુક્રેનની સેના પાસે કંઈ નથી હોતું. ઝેલેન્સ્કીએ આવી વાતો અમેરિકાના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીને કહી છે, જેમણે કીવ પહોંચીને આખી દુનિયાને આંચકો આપ્યો છે. તેનાથી તે વાત સાબિત થઈ છે કે બાઇડન યુક્રેનને નવા હથિયારો સપ્લાય કરી શકે છે. Щодо безпеки, хочу сказати, що таку фінансову велику, щодо озброєння, таку фінансову велику допомогу у розмірі на сьогодні 3-4 мільярди доларів Україні ніхто не давав, хочу. ઝેલેન્સ્કીએ 3.5 અબજ ડોલરની મદદ માટે અમેરિકાનો આભાર માન્યો તો અમેરિકાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે મદદ આગળ પણ મળતી રહેશે. As you've mentioned, the commitment of an additional $1 billion worth of security assistance on top of some of the other things that we've done. યુક્રેનના યુદ્ધને 2 મહિના થઈ ચૂક્યા છે. નવા હથિયારો આવશે તો યુદ્ધ વધુ લંબાશે, કેમ કે ઝેલેન્સ્કી ઝૂકવા માટે તૈયાર નથી અને તે અમેરિકાના ટેકા પર પૂરી તાકાત લગાવી રહ્યા છે. યુક્રેનને બ્રિટન અને બાકી નાટો દેશોએ પણ હથિયાર સપ્લાય કર્યા છે, જેમાં એર ડિફેન્સ પણ છે અને એન્ટી ટેન્ક મિસાઇલો પણ છે. માટે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થતું નજરે નથી પડી રહ્યું. પુતિન માટે નાકનો સવાલ છે, જ્યારે ઝેલેન્સ્કીની જીદે તેમના ગુસ્સાને વધુ ભડકાવ્યો છે.
રશિયાના હથિયારો યુક્રેનના સૈનિકો માટે કાળ બની ગયા છે, તો યુક્રેનને પણ એવા હથિયારો મળવા જઈ રહ્યા છે જેને પુતિનનું ટેન્શન વધારી દીધું છે. બ્રિટન તરફથી યુક્રેનને એવું હથિયાર મળી ગયું છે કે જે યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જે રશિયાના સૈનિકો પર મોત બનીને ત્રાટકી શકે છે, જે રશિયાના સૈનિકો માટે બનશે મૃત્યુદાતા છે, જેના કારણે રશિયાની સેના સામે હજુ યુક્રેન ઊભું છે. આ દેશો તરફથી મળેલા હથિયારોના કારણે રશિયાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો પણ કરી રહ્યું છે. આ કડીમાં યુક્રેનને બ્રિટન તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. બ્રીમસ્ટોન નામની આ મિસાઇલ મળ્યા બાદ યુક્રેનની તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. જમીન પર જ નહીં, દરિયામાં પણ રશિયાની સેના સામે મોટો On the howitzers specifically, I think that you'll see them move very, very soon. એટલે હવે તોપો જલ્દી યુક્રેનમાં રશિયાની સેના સામે પ્રહાર કરતી જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ તોપોની નવી ખેપ મળતા ઝેલેન્સ્કીની સેનાની તાકાતમાં વધારો થશે. હોવિત્ઝર સામે દુશ્મનનું ટકવું સરળ નથી હોતું. આ તોપોની ખાસિયત છે તે લાંબા અંતર સુધી વાર કરી શકે છે. હોવિત્ઝર તોપની ખાસિયત 50 કિલોમીટર સુધી હુમલો કરવા સક્ષમ, 5 સેકન્ડમાં 3 દારૂગોળા છોડી શકે. અમેરિકાની આ મદદ ચીનને નથી પસંદ પડી. ચીને કહ્યું કે હથિયારોની આ ખેપ મળતા યુદ્ધ વધુ ભડકશે. અમેરિકા જો કે આ યુદ્ધની શરૂઆતથી જ યુક્રેનની પડખે છે. સીધી રીતે તો અમેરિકા આ યુદ્ધનો ભાગ નથી બન્યું, પણ હથિયારો પૂરા પાડવામાં તેને કોઈ કચાશ પણ નથી રાખી. માટે ચીન કહી રહ્યું છે કે યુક્રેનમાં હથિયાર મોકલવાથી શાંતિ નહીં આવે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.